हेलो मारी चेनल में तमारू स्वागत है। आज बनावीशू एकदम ओछा समय में बनी जता पुडलानी रेसिपी। तो चलो फटाफट थी रेसिपी शुरू करिए। रेसिपी पसंद आए तो वीडियो ने लाइक और चेनल ने सब्सक्राइब करवानुं ना भूलता। तो पुडला बनाववा माटे मैं ही 1 कप जेटलो चणानो लोट लीधो छे। हवे मसाला करिए तो 1/4 टीस्पून जेटली हींग, हाफ टीस्पून जेटली हळदर, 1 टीस्पून जेटलो धाणानो पाउडर, हाफ टीस्पून जेटलुं लाल कश्मीरी मरचुं, स्वाद प्रमाणे मीठुं, हाफ टीस्पून जेटलो गरम मसालो। त्यारबाद आपणे आमां एड करीशुं 2 टेबलस्पून जेटला लीलू लसण, आदू अने मरचानी पेस्ट। जो लीलू लसण न मळे तो सूकું लसण वापरी शको। त्यारबाद 1 कप जेटली मेथीनी भाजी जेने झीणी समारी लीधी हती अने हाफ कप जेटली झीणी समारेली कोथमीर। અહીં તમે પાલકની ભાજી પણ એડ કરી શકો। હવે આ બધી જ વસ્તુને એક વખત મિક્સ કરી લેશું। ત્યારબાદ ધીમે ધીમે પાણી એડ કરતા જઈને આપણે આનો બેટર બનાવીશું। આ બેટર છે એને એકદમ થીક નથી બનાવવાનું, તમે ચમચા વડે તવા ઉપર પાથરી શકો એ રીતનું બનાવવાનું છે। તો લગભગ મારે ત્યારે અડધો કપ જેટલું પાણી જોયું છે। હજી આપણે થોડું પાણી એડ કરીશું અને એકદમ સ્મૂથ બેટર બનાવી લેશું। તો તમે જોઈ શકો છો બેટર છે આવી રીતે ચમચા વડે તમે જુઓ તો પાથરી શકાય એવું બની ગયું છે। તો હવે આપણે આ બેટરને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। એક વખત રેસ્ટ થઈ જાય ત્યારબાદ આપણે આમાંથી પુડલા બનાવીશું। તો 10 થી 15 મિનિટ બાદ આપણું બેટર છે પુડલા બનાવવા માટે રેડી છે। હવે આપણે પુડલા બનાવતા પહેલાં એક વખત તવાને સારી રીતે ગરમ કરી લેવાનો છે। એક વખત તવો સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ જ્યારે તમે પુડલા છે પાથરો ત્યારે ગેસની ફ્લેમ એક વખત હાઈ કરી દેવી અને આવી રીતે ચમચા વડે પાથરી દેવો અને ત્યારબાદ ગેસની ફ્લેમ છે ને મીડિયમ કરી દેવી। આ વસ્તુ ખાસ યાદ રાખવી, આમ કરવાથી જે પુડલામાં ડિઝાઇન પડે છે પડશે। જો તમે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર રાખીને પુડલા પાથરશો તો ડિઝાઇન જે પુડલાની હોય છે નથી પડતી। એક વખત પુડલું સેટ થઈ જાય ત્યારબાદ થોડું તેલ ઉમેરી અને આવી રીતે તવીથા વડે સેટ કરી લેશું અને હવે એક સાઈડ કૂક થઈ ગઈ છે તો આપણે પલટાવી લેશું। તો તમે જોઈ શકો છો જે પુડલામાં ડિઝાઇન આવે છે એ રીતની ડિઝાઇન પડી ગઈ છે। આ જ રીતથી આપણે બીજી સાઈડ પણ કૂક કરી લેશું। થોડું તેલ એડ કરી દેવાનું। જો તમે તેલ અવોઇડ કરવા માગતા હોય તો કરી શકો। નોનસ્ટિક જ્યારે તવો યુઝ કરતા હોય ત્યારે તેલની જરૂર બિલકુલ નથી પડતી, પણ મેં થોડું તેલ ઉમેર્યું છે। હવે બંને સાઈડ કૂક થઈ ગયું છે તો આપણે આ પુડલું છે તૈયાર થઈ ગયું છે એને લઈ લેશું ને આ જ રીતથી આપણે બીજા પુડલા ઉતારી લેશું। તો મારા પુડલા તૈયાર થઈ ગયા છે જેને મેં દહીં અને મરચાં સાથે સર્વ કર્યા છે। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।